નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2024 યોજાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારંભ યોજાયો. સ્વચ્છ વોર્ડ, સફાઈ મિત્ર અને વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ સ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધું પ્રસારણ નિહાળ્યું. અંકલેશ્વરમાં નવરાત્રીમાં અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરશે તો તેની ખેર નહીં. નવરાત્રીને લઈ યુવતીઓ મહિલાઓની સુરક્ષામાં વધારો. પોલીસની સી ટીમ ગરબા સ્થળે પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે. મહિલા પોલીસ કર્મચારીઓ પારંપરિક પોશાકમાં સજ્જ રહેશે. આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગંદી ગટરોનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી. ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ જિલ્લા, તાલુકા, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણ સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ જિલ્લા, તાલુકા, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો કાર્યક્રમ ઓડિટોરિયમ હોલ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા પંચાયત ભરૂચના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના મુખ્ય અતિથિ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવો સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સીટીયુ ક્લીનલેસ ટાર્ગેટ યુનિટ ભરૂચ જિલ્લાના 3 ગામોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વરના સુરવાડી, વાઘરા, અરગામ, આમોદ, કેરવાડા ગામના સરપંચોને સ્વચ્છતા દિવસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તબક્કે દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદ્બોધનમાં ભરૂચથી સાંસદ, મહાનુભાવો અને નગરજનોએ વર્ચ્યુઅલ જોડાયા હતા અને વધુમાં સ્વચ્છ ભારત દિવસની ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ ઉજવણી સાથે શ્રમદાન કરી ભરૂચને સ્વચ્છ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ, જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ, સરપંચો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા રાષ્ટ્રપિતા પરમ શ્રદ્ધેય પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ, સાથે સાથે દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ. આજના દિવસે આ બંને મહાપુરુષોને હૃદયની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સ્વચ્છતા મિશન દિવસ અંતર્ગત જેપી કોલેજમાં યોજાયેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આજે ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વચ્છતાના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરીને એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે સ્વચ્છતામાં અવેરનેસ આવે. સાથે સાથે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 2014થી શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન 10 વર્ષ પૂરા થયા છે ત્યારે સમગ્ર દેશની જનતાને પણ લાઈવ એમણે સંબોધન કર્યું છે અને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. અંકલેશ્વર શહેરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તારીખ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની પૂર્ણાહુતિ નિમિત્તે મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની પૂર્ણાહુતિ પ્રસંગે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સ્વચ્છ વોર્ડ
વોર્ડના સભ્યોને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે પાલિકાના સફાઈ કર્મચારીને સફાઈ મિત્રને 10,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા હી સેવા પખવાડિયા દરમિયાન વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ અને 3 રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ, જીનવાલા સ્કૂલથી 3 રસ્તા સર્કલ, પિરામણ નાકાથી સુરતી ભાગોળ, ચૌટા નાકાથી હસ્તી તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની પૂર્ણાહતિ સમયે જે છેલ્લા 15 દિવસમાં જેમણે સારી કામગીરી કરી છે એમને વિવિધ એવોર્ડથી સન્માન કરવામાં આવેલા છે. સફાઈ મિત્રને, પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારને, બાળકો જે શાળાઓમાં ભાગ લીધો તો તેમાં રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેને આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા. જય હિન્દ, જય ભારત. બીજું બોલવું? આજ રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી આ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો. આ પ્રસંગે વોર્ડ વાઇઝ એવોર્ડ આપવામાં આવ્યો. સારી કામગીરી કરવાના કર્મચારીને ચેક અર્પણ કરવામાં આવ્યો ને જે સારો પ્રોગ્રામ કર્યો આ સ્કૂલોનો ને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ને આ પ્રસંગે હું નગરજનોને અપીલ કરવા માગું છું કે આપના શહેરને સ્વસ્થ બનાવવા માટે ડોર ટુ ડોરને કચરો આપે ને આ કામમાં સાથ એને સહકાર આપવા વિનંતી કરું છું. અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે અંકલેશ્વર પોલીસ અને સી ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે ગરબામાં પોલીસની મહિલા કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ સુરક્ષામાં તૈનાત રહી ચાંપતી નજર રાખશે. નવરાત્રીને આડે ફક્ત ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોલીસ દ્વારા નવરાત્રીના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળે થતા ગરબામાં ચણિયાચોળી કે પછી નવરાત્રીમાં પારંપરિક પહેરવેશ પહેરીને મહિલા પોલીસની સી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા મહિલા સુરક્ષા પર ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વ મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો પોલીસની સી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન અંકલેશ્વર મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે એટલે કે તેમને જોઈને કોઈને પણ એવો ખ્યાલ નહીં આવે કે મહિલા પોલીસ છે. આ રીતે તેઓ છેડતી કરનાર તત્વોને પકડીને પાઠ ભણાવશે. આગામી સમયમાં નવરાત્રિ તથા દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે તથા મોડે સુધી એ બહાર હોય છે. તે એવા સમયમાં કેટલાક ન્યુસન્સ તત્વો કે રોમિયો દ્વારા આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અંકલેશ્વર ડિવિઝન તથા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને સી ટીમ દ્વારા તથા તેમના ડી સ્ટાફ દ્વારા આ સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ છે એ સર્વેલન્સની એક પ્રકારની તૈયારી કરી રહ્યા છીએ અને એ બાબતે આ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આવી ન થાય તે બાબતે નવરાત્રિના જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં મહિલા પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં હાજર રહેશે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય તેના માટે ચાંપતી નજર રાખવાની પોલીસ તૈયારી કરી રહી છે. આવી કોઈ પણ ઘટના જો કોઈ પણ સુજ્ઞ નાગરિકને જો જણાઈ આવે તો કાયદો પોતાના હાથમાં લીધા વગર પોલીસને તાત્કાલિક જાણ કરે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને મદદ કરે તે માટે પોલીસ અપીલ કરે છે. આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગંદી ગટરોનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. આમોદ નગરપાલિકા હાય હાય અને ભાજપ હાય હાયના નારા સાથે ભાજપનું ગણગણાતા વિસ્તારના લોકોએ સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. આમોદ નગરપાલિકા પાસે ઉભરાતી ગટરોના સાફ કરવાના રૂપિયા નથી તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું. મચ્છરોના ઉપદ્રવથી નાના બાળકો બીમાર પડતા સ્થાનિકોએ નાના બાળકોને કશું પણ થાય તો આમોદ નગરપાલિકા જવાબદાર છે તેમ કહ્યું હતું. રાહદારીઓ, સ્કૂલ જતા બાળકો અને ધાર્મિક સ્થળ પર જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના પશુ દવાખાના નવી નગરીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા આવતા જતા રાહદારીઓ સહિત પંથકના લોકોમાં
રોગચાળો ફેલાવે તેવો ભય વ્યાપી જવા પામ્યો છે। જ્યારે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાય દિવસોથી પસાર થઈ રહ્યું છે। પોતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને ઘણીવાર અહીંયાથી જ પસાર થતા હોય, પરંતુ પ્રજાની પડતી હાલાકીને નજરઅંદાજ કરવાનો આ કિમિયો આવનારી ચૂંટણીમાં લોકો વિરુદ્ધમાં મતદાન કરી જવાબ આપશે તેવી ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરમાં પશુ દવાખાના નવી નગરી વિસ્તાર આમોદનો ભારતીય જનતા પાર્ટીનો હાટ સમૂહ વિસ્તાર કહેવામાં આવે છે। ત્યાંથી વારંવાર ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવામાં ન આવે તો બીજા 5 વોર્ડના લોકો તો નગરપાલિકા પાસે અપેક્ષા શું રાખે? ત્યારે સમગ્ર મુદ્દે આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ ક્યારે જાગશે અને આ મુદ્દે વિરોધ કરશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું। બેન તમારું? નીરુબેન, આ કેટલા દિવસથી આ ગટરની આ મહિના 1.5 મહિનાથી છે સાહેબ। તમે શું કહેવા માંગો છો? અમે કહેવા માંગે છે કે આ સાફ કરો, અમારથી બહાર હોય નહીં બેહાતો કે બહાર રહેવાતું નથી ને અંદર ગરમી નહીં રહેવાતું, ગરમી તો જોવો પડે અને બહાર હોય નહીં બેહાતું અમારથી એકદમ ઘન બાસ મારે તો આખા ગામનું પાણી આવે છે। બરોબર, એટલે બેકાર ગંદા સંડાસ જેવું ગંદા છે તો વામેટ થઈ જાય, પણ છોકરા બીમાર થઈ ગયા છે અમારા। રમેશભાઈ અમરસંગ વસાવા। રમેશભાઈ, શું હતું અહીંયા તમારી જે બહુ મોટી સમસ્યા સમસ્યા છે અહીંયા તો એ ગુઠણ પાણી પડે છે 2-2.5 મહિનાથી। આ હાનું પાણી આવે છે? આ પાણી વરસાદનું નહીં, ગટર લાઈન છે, ગટર લાઈનનું પાણી છે। કોઈ સાંભળવા રાજી નહીં, પાલિકામાં ગયા તો તાળો મારીને જતા રહે બધા। અમે અપેક્ષા કે અમારું આ કામ થઈ જવું જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ, ભાઈ કોઈ સાંભળવા રાજી નહીં, કોઈ જોવા આવ્યું નથી। વોર્ડ નંબર 4 મારે કહેવાનો એવો મતલબ આગળ બી આજે 3-4 મહિનાથી આગળ પર રામજીભાઈની ત્યાં ગટર ઉભરાયેલી હતી, ત્યાં બી ભાજપ વાળાએ કોઈ એમને નિરાકરણ લીધું છે નથી। એ પ્રશ્ન આજે પણ એ આવેલો છે 1.5 મહિનાથી, તે બી આજે પણ જોવા આવે છે પણ કશું કોઈ કરતું છે। દાખલા તરીકે શિલ્પાબેન છે, ગમે તે હોય વોર્ડ નંબર સભ્ય અમે જે બી પૂછીએ કે આ કામ છે, અહીં જોવા પણ નથી આવતા। ભાતુજી માને ડેરીએ અહીંયા મારે એક મેન્ટલ નખાવાનો હતો, કેટલા વખત રિક્વેસ્ટ કરી, એ કોઈ કામ કર્યું નથી। શ્રાદ્ધ પક્ષમાં પવિત્ર દિવસોમાં સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને સમૂહ સર્વ પિતૃ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મનુષ્ય માત્ર ઉપરોક્ત 3 પ્રકારના ઋણ છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ। શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ તેને શ્રાદ્ધ કહેવાય। આજ રોજ તારીખ 2 ઓક્ટોબરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશીના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વ પિતૃ તર્પણનું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભૃગુ ઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વ પિતૃ તર્પણમાં 40 જેટલા યજમાનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શ્રદ્ધધાતિ ઇતિ શ્રાદ્ધમ એ સંસ્કૃત સૂક્તિને ચરિતાર્થ કરવા માટે આજરોજ પરશુરામ સંગઠન તથા ભૃગુ ઋષિ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ ભૃગુ ઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે। નર્મદા પુરાણમાં જેનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 30 જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે। હવે સમય છે એક વિરામનો। વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ
પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ LED પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10મી નવેમ્બર 2024 સુધી. માટે આજે જ LED ખરીદો અને વોરંટીનો લાભ મેળવો. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ. બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ, તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ. બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરાયા હતા. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભરૂચ તાલુકાના મનુબર ગામે યુવક મંડળ સંચાલિત અંગ્રેજી મીડિયમની પ્રાઇમરી શાળાનો ઉદ્ઘાટન સમારંભ હાજી ઇકબાલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય ઝકીરભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે માતૃભાષાની સાથે આજના વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં અંગ્રેજી ભાષાનો વ્યવહાર એટલો જ જરૂરી છે. આ વિસ્તારના યુવાનો ભણી ગણીને પશ્ચિમના દેશોમાં સ્થાયી થાય છે, ત્યારે અંગ્રેજી ભાષાની વધુ જરૂરિયાત પડતી હોય, જેથી આ ગામના દાતાઓના સાથ અને યુવક મંડળના સહકારથી આજે આપણે આ અંગ્રેજી મીડિયમની પ્રાઇમરી શાળાનો શુભારંભ કરીએ છીએ. સાથે મહેમાનોને પણ તેમણે આવકાર્યા હતા. આ પ્રસંગે અયુબભાઈ એન્જિનિયરે જણાવ્યું હતું કે સમયની સાથે તાલ મિલાવતા અંગ્રેજી ભાષા જરૂરી છે. આ શાળા વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. અતિથિ વિશેષ પદે ઉપસ્થિત મૌલાના ઇકબાલ ટંકારવીએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં અંગ્રેજી ભાષા વ્યવહાર માટે જરૂરી છે, ટેકનોલોજી અને વેપારમાં અનિવાર્ય છે અને બાળકોને ગુણવત્તા સાથે શિક્ષણ મળે અને ધ્યેય નક્કી કરે. પશ્ચિમના દેશો ટેકનોલોજીમાં આગળ છે, તેનું કારણ શિક્ષણ છે. ખૂબ જ ભાવવાહી શૈલીમાં તેમણે શ્રોતાઓને વક્તવ્ય દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઇકબાલ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એકમાત્ર હથિયાર એવું છે જે દેશ, દુનિયા અને સમાજની દિશા અને દશા બદલી શકે છે. આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ ફારૂકભાઈ બુમલિયા, ઉપપ્રમુખ મુબારકભાઈ અંગા, ગામના આગેવાનો, NRI વડીલો, માજી સરપંચ તેમજ આ શાળામાં પ્રવેશ લેનાર નાના ભૂલકાઓની સાથે વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો. અંતમાં દુઆ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. યુવક મંડળ સંચાલિત શાળાના શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક કર્મચારીગણે સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યુવક મંડળ ટ્રસ્ટ મનુબોર્ડના અંડરટેકમાં 1966થી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ ઓલરેડી મીડિયમ ગુજરાતીમાં ચાલી રહેલી છે. હવે અમે ઇન્શાઅલ્લાહ મીડિયમ ઇંગ્લિશ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી ચાલુ કરવા જઈ રહેલા છે. અમને પૂરું યકીનની સાથે ઉમ્મીદ છે કે ગામ લોકોના તરફથી અને આપણા સમાજ તરફથી પૂરી અમને સાથ સહકાર મળી રહેશે. આ શુભ પ્રસંગે હું આપનાથી એ વાત રજૂ કરીશ કે ચાહે દેર આયે, એજ્યુકેશન તો હતું અને માતૃભાષામાં હતું. હવે એ એજ્યુકેશન માતૃભાષાની સાથે ગવર્મેન્ટનો કાયદો છે, માતૃભાષા 5મા ધોરણ સુધી જરૂરિયાત ફરજિયાત છે. એ હિસાબે ઇંગ્લિશ મીડિયમમાં માતૃભાષા તો આવવાની જ છે. રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ અને ભરૂચ નગરપાલિકાના સહયોગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આજ રોજ તારીખ 2 ઓક્ટોબર 2024 બુધવારને ભરૂચ નગરપાલિકાના સહયોગથી રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન અંતર્ગત જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના સભ્યો, સમાજસેવકો, ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1ના નગરસેવકો અને 60થી વધુ સફાઈ કામદારોએ જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચેથી લઈને મોહમ્મદપુરા સર્કલ, મનુબર ચોકડીથી શિફા ચોકડી, મુખ્ય સ્થળો જેવા કે APMC માર્કેટ, બાયપાસ ચોકડીના મુખ્ય માર્ગો
વગેરેને સફાઈ હાથ ધરી હતી. સાથે સાથે રેલી યોજી લોકોને સફાઈની મહત્વતા વિશે સમજણ આપી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના પ્રમુખે સફાઈ માટે લોકોને અપીલ કરી જણાવ્યું હતું કે આખા અભિયાનમાં ફક્ત આજ માટે નથી પણ રોજ સફાઈ કામદારો આ વિસ્તારમાં સફાઈ કરશે એની તકેદારી રાખીશું અને તેનું સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ભોગવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 30 સપ્ટેમ્બર 2024ના રોજ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સફાઈ યોજના આપણું ભરૂચ આપણી જવાબદારી નામનો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે, જેમાં અમારો ધ્યેય આપણા શહેરને સાફ અને સુંદર બનાવવાનો છે. અમારો એક નાનો મોટો પ્રયાસ છે. અમે ભરૂચના લોકોને પણ આગ્રહ કરીએ છીએ કે આ યોજનામાં અમારો સાથ અને સહકાર આપે. લાયન્સ ક્લબ ભરૂચ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ સેવાકીય આયોજન કરવામાં આવ્યા હતા. સામાજિક ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ દ્વારા પશ્ચિમ રેલવેના સહયોગથી ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના સફાઈ અને સત્યના સૂત્રને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ, આઈ ચેકઅપ, પ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ જનજાગૃતિ અર્થે નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો. આ સેવાકીય આયોજનમાં લાયન્સ ક્લબના પ્રમુખ અલ્પેશ પટેલ સહિત અન્ય હોદ્દેદારો સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ જોડાયા હતા. Today we have conducted 5 activities in one event, which is first of all Swachh Bharat Abhiyan cleanliness drive. Second one is our diabetes camp and free medical checkup in eye checkups. Next we have conducted some skit for awareness of cleanliness and greenery. Thirdly, we are going to do the tree plantation in the railway colony itself. And we want to unite the whole Bharuch to bring all the community together in order to make our Bharuch cleaner, greener and healthier. Thank you. Jai Hind. ભરૂચની પોતાના ઘર એવા રેલવે સ્ટેશન પર સફાઈ અભિયાન, ટ્રી પ્લાન્ટેશન, નુક્કડ નાટક, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ એક સાથે 5 કેમ્પ કરી અને ભરૂચની જનતાને એક સામાજિક કાર્ય કરવા માટે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ આગળ આવ્યું છે. આજે અમારી આ લાયન્સ ક્લબની ઇવેન્ટમાં ભરૂચની ઘણી બધી સામાજિક કાર્યકરો અને ઘણા બધા સ્વેચ્છાએ કે અમારે પણ સર્વ કરવું છે, તો હું આ તબક્કે એવા લોકો જે અમારી સાથે જોડાયેલા છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને લાયન્સ ક્લબ ભરૂચ હર હંમેશ સેવાનું કાર્ય કરે છે અને ભરૂચને સ્વસ્થ બનાવવાનું એક મુહિમ લીધી છે. થેન્ક યુ. ભરૂચ વડીલોના ઘર કસક ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રાદ્ધ પક્ષ નિમિત્તે વડીલોના ઘર કસક ખાતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેદારનાથ ભજન મંડળ, અંબાલાલ પાર્ક અને સાવરિયા ભજન મંડળની બહેનો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી અને વડીલોના ઘરને ભક્તિમય બનાવી દીધું હતું. કેદારનાથ ભજન મંડળ અને સાવરિયા ભજન મંડળ દ્વારા ભક્તિમય સુરમય ભજનોના તાલ સાથે અને સંગીતના વાદ્યોના તાલે વડીલો, આમંત્રિત મહેમાનો અને સંસ્થાની બહેનો ઝૂમી ઉઠ્યા હતા, આનંદિત થઈ ગયા હતા. ભજનના અંતે સાંસ્કૃતિક ટ્રસ્ટની બહેનો અને ભજન મંડળની બહેનો દ્વારા વડીલોને ખીચું ખવડાવી પ્રસાદ આપી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, પ્રોજેક્ટ ચેરમેન ભાવનાબેન વ્યાસ, ભજન મંડળીની બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આખું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ 2 કારમાં પણ આગ લાગી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. લગભગ 1 થી 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તો બીજી તરફ નગરપાલિકા ખાતે પાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી હતી. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ. આ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી હતી. તો બીજી તરફ નગરપાલિકા સભાખંડ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી અને આ અવસરે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પાલિકાના સભ્ય સંદીપ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો તેમજ પાલિકાના કર્મચારીઓ હાજર રહી મહાત્મા ગાંધીના પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 3 ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર BG ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ બેઠક દરમિયાન સલાહ સૂચનોને આવકારી સૌ કોઈ ઉપસ્થિતોએ પોલીસ તંત્રને સહયોગ આપવા ખાતરી આપી હતી. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના મોટી સંખ્યામાં ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં PG ચાવડા સાહેબને માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠક તથા ગુંજ ગરબાના ટોટલ આયોજનો સાથે મિટિંગ કરેલ છે. તો એ બાબતે સાહેબે જે સૂચનાઓ હતી તે બાબતે આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને સાથે બેસીને ચર્ચા કરી છે. તો આગામી નવરાત્રાની અંદર શું આયોજન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે બાબતે ચર્ચા થઈ છે. ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ક્વોરી એસોસિએશનની પડતર માંગણીઓ પૂરી કરવામાં નહીં આવતા ગુજરાતના તમામ ક્વોરી એસોસિએશન દ્વારા ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાની ક્વોરીઓમાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા 1000 જેટલા મજૂરોની રોજીરોટી પર સવાલ ઊભો થયો છે. જો મજૂરી નહીં મળે અને હડતાલ લાંબી ચાલે તો પરિવારને શું ખવડાવીશું તેવા વિચારથી ક્વોરીમાં કામ કરતા કામદારો મૂંઝાયા છે. મળતી માહિતી મુજબ ઘણા સમયથી ગુજરાત ક્વોરી એસોસિએશનની પડતર માંગણીઓ પૂરી નહીં થતાં બીજીથી ગુજરાત ક્વોરી એસોસિએશનના તમામ માલિકો હડતાલ પર ઉતરી ગયા છે. માંગણીઓનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. હડતાલમાં નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના ક્વોરી માલિક પણ જોડાતા ગરુડેશ્વર તાલુકાની ક્વોરીઓ બંધ થતાં ક્વોરીઓમાં છૂટક મજૂરી કરતા 1000 જેટલા મજૂરોની રોજીરોટીનો સવાલ ઊભો થયો છે. રોજ છૂટક મજૂરી કરતા મજૂરોની મજૂરી બંધ થઈ જાય તો શું થશે એવી ચિંતા મજૂરોને સતાવી રહી છે. તો બીજી તરફ ગરુડેશ્વર એસોસિએશનના માલિકો પણ એમની ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે સરકાર અમારી માંગણીઓ પૂરી કરે અને જલ્દીથી જલ્દી હડતાલનો અંત આવે તો અમારા છૂટક કામ કરતા મજૂરોને મજૂરી મળી રહે. જે હડતાલ છે, હડતાલના લીધે લગભગ 200 થી 250 ગાડીઓ અમારા જિલ્લામાં જે છે એ લોકોને બધી જ ગાડીઓ સ્ટોપ થઈ ગઈ છે અને ડ્રાઈવર, કંડક્ટર બિલકુલ બધાને તકલીફ છે. કારણ કે ગાડી ચાલશે તો એમનો પગાર ચાલશે, એમનું ઘર ચાલશે. જેથી અમે એવી રીતે આ ભેગા થયા છે કે ભાઈ જેટલી બને એટલી જલ્દી હડતાલ પૂરી થાય. કારણ કે આગળ તહેવારો આવે છે તો તહેવારોની અંદર બધાનું ચાલે, રોજગારી મળે. અમારા ગુજરાત બ્લેક ટ્રેપ એસોસિએશનના આદેશથી આજે 2 ઓક્ટોબરથી ગુજરાતની તમામ ક્વોરીઓ અમે બંધ કરેલ છે. જે સરકાર સાથે અમારો 2022ના સમાધાન અંગેના મુદ્દાઓ તથા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અને માઇનિંગ પ્લાનને લગતા જે મુદ્દાઓ છે એનું નિરાકરણ ના આવતા અમે ગુજરાતની તમામ ક્વોરીઓ આજથી બંધ કરેલ છે. અમારા વિસ્તારમાં ક્વોરીઓ બંધ થવાથી અમારા ત્યાંના લોકલ કામદારો, ડ્રાઈવરો, ઓપરેટરો બધાની જ રોજીનો પ્રશ્ન ઊભો થયો છે. ઉપર દિવાળીના તહેવારો આવે છે ત્યારે માણસોની રોજી બંધ થવાથી ખૂબ ગંભીર પ્રશ્ન ઊભો થશે. આનું અમારી હડતાલનું સરકાર વહેલી તકે ઉકેલ લાવી
અને સમાધાન કરે તો ફરી બધાની રોજગારી ચાલુ થાય એવી અમારી અપેક્ષા છે. શું નામ આપનું? પરેશ ટાંક. ઘણા મુદ્દાઓ અમારા પેન્ડિંગ હોવાના કારણે 2022થી ચાલી રહ્યા છે. એના લીધે રોજગારી અમારી ઘણી બધી પાછી પડી રહી છે. અમારા ધંધામાં ડેવલપમેન્ટ થઈ નથી રહ્યું. એના લીધે ટ્રાન્સપોર્ટેશનવાળા અને આજુબાજુના વિસ્તારનું ડેવલપિંગ થઈ નથી રહ્યું. અમારી બાજુમાં લાગતું વળગતું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ છે, જે એનામાં પણ આજની તરીકે તકલીફો ઘણી બધી અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને પડી રહી છે. એ મુદ્દાઓ અને પ્લસ અમારા પોતાના ખાનગી ધંધાઓ સારી રીતે અને લોકોને રોજગારી મળી શકે, અમે શાંતિથી ધંધો કરી શકીએ, એ પ્રમાણે અમે સરકાર સામે રજૂઆત કરીએ છીએ કે અમારી માંગણીઓ પૂરી કરો ને વહેલી તકે અમારી હડતાળ પૂરી થાય એ બાબતે આપે અમે સાથ સરકાર તમે અમને આપો અને અમે તમને આપીએ, એ બાબતે અમે રજૂઆત માટે જ અમે હડતાળ કરેલી છે. બીજી અમારી કોઈ માંગણીઓ નથી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2024 યોજાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારંભ યોજાયો. સ્વચ્છ વોર્ડ, સફાઈ મિત્ર અને વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ સ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધું પ્રસારણ નિહાળ્યું. અંકલેશ્વરમાં નવરાત્રીમાં અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરશે તો તેની ખેર નહીં. નવરાત્રીને લઈ યુવતીઓ મહિલાઓની સુરક્ષામાં વધારો. પોલીસની સી ટીમ ગરબા સ્થળે પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે. મહિલા પોલીસ કર્મચારીઓ પારંપરિક પોશાકમાં સજ્જ રહેશે. આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગંદી ગટરોનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.